સંસારમાં પરમાત્માએ પોતાનું સ્વરૂપ છુપાવ્યું છે. ભગવાન છે પણ ભગવાન દેખાતા નથી. પરમાત્માએ પોતાનું નામ પ્રગટ રાખ્યું છે. જે શક્તિ ભગવાનમાં છે એ જ શક્તિ ભગવાનના નામમાં પણ છે. નામ સાથે પ્રીતિ કરો, નામમાં જ મનને રાખો. પાપ છૂટશે, ભક્તિનો રંગ લાગશે. જે ભગવાનના નામ સાથે પ્રેમ કરે છે એનું જ પાપ છૂટે છે.
ભગવાનના નામનો સતત જપ કરે છે ત્યાં પરમાત્મા પ્રગટ થાય છે. નામમાં રૂપને પ્રગટ કરવાની શક્તિ છે. જે ભગવાન નામથી પ્રગટ થાય છે એ જ ભગવાન પાપ કરતા અટકાવે છે. અંદર ભગવાન વિરાજેલા છે તો પણ જીવ પાપ કરે છે. અંતર્યામી નારાયણ દીવા જેવા છે. દીવાના પ્રકાશમાં કોઈ તાળું તોડીને ચોરી કરતો હોય તો દીવો એને પણ પ્રકાશ આપે છે. જેમ દીવો કોઈને પાપ કરતા રોકતો નથી, અંતર્યામી નારાયણ કોઈને પણ પાપ કરતા અટકાવતા નથી. નારાયણને નામથી પ્રગટ કરો. જગતમાં જેટલા સંતો મહાત્માઓ થયા છે તે બધા મહાપુરુષો ભગવાનના કોઈ પણ નામમાં તન્મય થયા છે. ત્યારે જ વાસનાનો વિનાશ થયો છે. નામમાં જે મનને રાખે છે એનું બગડેલું મન શુદ્ધ થાય છે. આ જગત બગડ્યું નથી, માનવનું મન બહુ બગડ્યું છે. જગત બગડ્યું હોય તો જગતને કોઈ સુધારી શકે એમ નથી. જગતને સુધારવું અશક્ય છે. તમે તમારા મનને સુધારો. જેનું મન અતિ શુદ્ધ શાંત છે એને જગતમાં બગડેલું કઈ દેખાતું જ નથી. સૂર્યનારાયણને અંધારું દેખાતું નથી. જેનું મન અતિ શુદ્ધ છે એને જગત બ્રહ્મ રૂપે ભાસે છે. ભાગવતનો એક એક સ્કંદ ભગવાનના એક એક અંગમાં છે. દશમ સ્કંદ પ્રભુનું હૃદય છે. હૃદયમાં પ્રાણ હોય છે. રાસલીલા એ ભાગવતના પ્રાણ છે. રાસલીલાને આચાર્યોએ ફલ પ્રકરણ માન્યું છે. આ ભાગવતનું ફળ છે. રાસલીલાની કથા ગંગા કિનારે સુખદેવજી મહારાજ કરે છે. રાસલીલામાં શૃંગારનું કામ સુખનું વર્ણન હોય તો સુખદેવજી મહારાજ કરે નહીં. પરીક્ષિતનું મરણ સમીપમાં છે. જેનું મરણ સમીપમાં હોય એને શૃંગારની લૌકિક સુખની વાતો ગમે નહીં. આ દિવ્ય લીલા છે. ગોપી શબ્દ સાંભળ્યા પછી ઘણાને સ્ત્રીનું શરીર દેખાય છે. ગોપી શબ્દનો અર્થ ભાગવતમાં જ કર્યો છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. રાજન ઇતિ ગોપ્યઃ પ્રગાયન્ત્યઃ પ્રલપન્ત્યશ્ચ ચિત્રધા રુરુદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. ગોપી નામની કોઈ સ્ત્રી નથી. ગોપી કોઈની પત્ની નથી. ગોપી કોઈની કન્યા નથી, બેન નથી. ગોપીમાં સ્ત્રીત્વ નથી. જેને સંસ્કૃત ભાષાનું જ્ઞાન હોય તે સમજી શકે છે. ભાગવતના શબ્દોથી આ ભાવ પ્રગટ થાય. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. રાજન શ્રી કૃષ્ણ મિલનની તીવ્ર ઈચ્છા એ જ ગોપી છે. મોટા મોટા ઋષિઓ ગોપી થઈને આવ્યા છે. ઋષિઓએ હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કરી. છતાં ઋષિઓને કોઈ કોઈ વખત કામ ત્રાસ આપે છે. કામ એ બંગલામાં રહેનારને જ ત્રાસ આપે છે એવું નથી. જે જંગલમાં રહે છે, જે ઝાડના પાનને ફળ ખાય છે, એવા ઋષિઓને પણ કોઈ કોઈ વખત કામ ત્રાસ આપે છે. કામ મરતો નથી. કામ સુઈ જાય છે. બુદ્ધિમાં કામ સૂતેલો રહે છે, એ જાગે છે. કોઈ વખત તમને એવું લાગશે કે હવે મારું મન પવિત્ર છે, હું ભક્તિ કરું છું, મને ક્રોધ આવતો નથી, મારા મનમાં કામ નથી, ભૂલ છે. આ બધા જ વિકારો અંદર છે. કામ સૂતેલો છે. માનવ સાવધાન થઈને ભક્તિ કરે ત્યાં સુધી
કામ જાગતો નથી. જીવ જ્યાં થોડો ગાફલ થયો કે કામ જાગે છે. સંસ્કૃત ભાષામાં કામનું નામ છે રુચ્છય. રુધિશેતે ઇતિ રુચ્છયા, જે અંદર સૂતેલો રહે છે. ઋષિઓ પણ થાકી જાય છે. કામ બહુ બળવાન છે. પ્રભુએ જાણીને જ કામને બળવાન બનાવી દીધો છે. કામ એ જ સંસાર છે. કામ નથી તો સંસાર પણ નથી. સંસારની સમાપ્તિ કામના વિનાશમાં છે. સંસાર કામમય છે. સંસારમાં જ્યાં જુઓ ત્યાં કામનું જ રાજ દેખાય છે. બધા જ કામાધીન થઈને કઈક પ્રવૃત્તિ કરે છે. સકામનું સ્મરણ ચિંતન કરવાથી કામ જાગે છે. જેને કામનો નાશ કર્યો છે એવા નિષ્કામ પરમાત્માનું ધ્યાન સ્મરણ કરવાથી ધીરે ધીરે કામ શાંત થાય છે. જે કામ સુખ ભોગવે છે, જે કામના આધીન છે, એને યાદ ન કરો. એની ભૂલ થઈ છે, એને માયાએ છેતર્યો છે, એને સાચા સુખની ખબર નથી અને તેથી ખોટા સુખમાં એનું મન ફસાયું છે. જગતમાં બધા જીવો કામાધીન થઈને પ્રવૃત્તિ કરે છે. એ જોઈને એનો વિચાર કરીને જીવ પણ કામાધીન બને છે. જેને કામનો વિનાશ કર્યો છે એને યાદ કરો. જે પૂર્ણ નિષ્કામ છે એને તમારા આંખમાં મનમાં રાખજો. ઋષિઓ થાકી ગયા. ઋષિઓએ નિશ્ચય કર્યો આ કામ શ્રી કૃષ્ણને અર્પણ કરીશું. કામ એ કાંટો છે. કાંટાને કાંટાથી જ કાઢવો પડે છે. જંગલમાં ચાલતા હતા અને પગમાં કાંટો વાગ્યો. હવે ત્યાં સોય ક્યાંથી લાવે? બીજો કાંટો હાથમાં લીધો અને પગમાં જે કાંટો વાગ્યો હતો એ કાંટાને કાંટાથી જ કાઢ્યો. પછી બંને કાંટા ફેંકી દીધા. કામ એ કાંટો છે. કામનો નાશ કામથી જ કરવો પડે છે. કોઈ માનવને મળવાની ઈચ્છા એને કામ કે છે અને પરમાત્માને મળવાની તીવ્ર ઈચ્છા એ જ ભક્તિ છે. તમે કોઈ માનવને મળો છો ત્યારે તમને સુખ થાય છે. તમે જયારે ભગવાનને મળશો ત્યારે તમને કેવો આનંદ થશે. મોટા મોટા ઋષિઓ ગોકુળમાં ગોપી થઈને આવ્યા છે. કામ ભાવ શ્રી કૃષ્ણને અર્પણ કરે છે. શેકેલા અને ઉકાળેલા બીજમાંથી અંકુર ઉત્પન્ન થતો નથી. ભગવાનમાં રાખેલો કામ શાંત થાય છે. જે કામાધીન છે અને ત્યાં કામ ભાવ રાખવાથી કામ જાગે છે. આ કામ અમે ભગવાનને અર્પણ કરીશું. મોટા મોટા ઋષિઓ ગોકુળમાં ગોપી થઈને આવ્યા છે. ગોપી નામની કોઈ સ્ત્રી નથી. શ્રી કૃષ્ણ મિલનની તીવ્ર ઈચ્છા એને ગોપી કહે છે. ભાગવતમાં ગોપી શબ્દનો અર્થ કર્યો છે જેનું મન ભગવાનમાં મળી ગયું છે એને ગોપી કહે છે. તમારું મન જ્યારે મળશે ત્યારે ભગવાનમાં જ મળશે. સંસારના કોઈ વિષયમાં આજ સુધી કોઈનું મન મળ્યું નથી અને મળવાનું પણ નથી. સંસારના વિષયોમાં મન જાય છે, ફસાય છે, થોડો સમય ત્યાં રહે છે, પછી ત્યાંથી હટી જાય છે. વ્યવહારમાં લોકો એવું જ બોલે છે ભાઈનું મન ફસાયું છે. સંસારમાં મન ફસાય છે, મન ભગવાનમાં મળી જાય છે. દૂધમાં તમે ખાંડ નાખો અને ગરમ કરો, ખાંડ દૂધમાં મળી જશે. કદાચ કોઈ દૂધમાં બે પથ્થર નાખીને દૂધને ઉકાળે, એ પથ્થર કોઈ દિવસ દૂધમાં મળશે? પથ્થર નહીં મળે. ખાંડ દૂધમાં મળી જાય છે. દૂધ અને ખાંડ બે સજાતીય તત્વો છે. દૂધમાં મીઠાશ છે અને ખાંડમાં પણ મીઠાશ છે. પથ્થરમાં મીઠાશ નથી અને તેથી પથ્થર દૂધમાં મળે નહીં, સજાતીયમાં મળે છે. મન જડ
નથી. સંસાર જડ છે. સંસારના જડ પદાર્થમાં આજ સુધી કોઈનું મન મળ્યું નથી. મન વિષયોમાં જાય છે, થોડો સમય ત્યાં રહે છે, પછી ત્યાંથી હટી જાય છે. આ ગુલાબનું ફૂલ આપણે સુંદર લાગે છે, મન ત્યાં જાય છે. મન થોડો સમય ત્યાં રહેશે, આ ફૂલ કરમાશે કે પછી મનને ત્યાં રહેવું ગમશે નહીં. ફૂલ જેમ કરમાય છે, આખું જગત કરમાય છે. જગતમાં કરમાતા નથી એકલા પરમાત્મા શ્રી કૃષ્ણ. ભગવાનને મન અર્પણ કરો. તમારું ધન ભગવાન માંગતા નથી, તમારું તન ભગવાન માંગતા નથી. ભગવાન તમારી પાસે મન માગે છે. ઘરના લોકો તમારું ધન માગે છે, ઘરના લોકો તમારું તન માગે છે. ઘરના લોકોને તમારા મનની જરાય જરૂર નથી. ભગવાન મન માગે છે. કોઈ માનવને મન આપવું નહીં. એનું એક કારણ બતાવ્યું છે. માનવ એવો દુબળો છે કે માનવ તો પોતાના મનને પણ હાચવી શકતો નથી. જે પોતાના મનને હાચવી શકતો નથી એ માનવને તમે તમારું મન આપશો તો એ શું હાચવવાનું હતું? માનવને મન આપશો નહીં. વ્યવહારમાં કોઈ કોઈ વખત જીવ દુઃખી થાય છે અને એવું બોલે છે, હવે આ લોકોએ મારું મન ખાટું કર્યું છે. પણ એ તો તારી ભૂલ છે. આ લોકોને તારું મન તે આપ્યું શું કરવા? તે મન આપ્યું તેથી ખાટું કર્યું. મન આપવા લાયક કોઈ માનવ નથી. માનવ પોતાનું મન હાચવી શકતો નથી, એ બીજાનું મન શું હાચવવાનું? તમારું મન ભગવાનને જ અર્પણ કરો. મન આપવા લાયક કોઈ સ્ત્રી નથી, મન આપવા લાયક કોઈ પુરુષ નથી. મન ભગવાનમાં મળી જાય છે, મન સંસારમાં ફસાય છે. વિષયાધ્યાયતશ્ચિત્તમ વિષયેષુ વિસજ્યતે મામ અનુસ્મરતશ્ચિત્તમ મય્યેવ પ્રવિલીયતે. જેનું મન ભગવાનમાં મળી ગયું છે એને ગોપી કહે છે. સંસાર છોડીને ક્યાં જશો? સંસાર છોડવાનો નથી. બહારનો સંસાર કોઈને વધારે દુઃખ આપતો પણ નથી, અંદરનો સંસાર દુઃખ આપે છે. જે સંસાર માનવ મનમાં રાખે છે એ જ એને રડાવે છે. મનમાંથી સંસાર કાઢી નાખો. તમારું મન ભગવાનને અર્પણ કરો. જેનું મન ભગવાનમાં મળી ગયું છે તે જીવ પણ એક દિવસ ભગવાન સાથે એકરૂપ થઈ જાય છે. ગોપીઓનું મન ભગવાનમાં મળી ગયું છે. જે પ્રત્યેક ઇન્દ્રિયથી ભગવાનની ભક્તિ કરે છે, જે મનમાં શ્રી કૃષ્ણને છુપાવે છે એને ગોપી કહે છે. ગોપાયતિ શ્રી કૃષ્ણમ ઇતિ ગોપી. જેના મનમાં સંસાર નથી, જે પોતાના મનમાં ભગવાનને છુપાવી રાખે છે એને ગોપી કહે છે. આ બધા શબ્દોથી વિશેષણોથી સિદ્ધ થાય છે ગોપી કોઈ સ્ત્રી નથી. સ્ત્રી પુરુષના મિલનની કથા કરવા માટે સુખદેવજી મહારાજ ગંગા કિનારે બેઠા નથી. રાસલીલાનો પ્રધાન શ્રોતા પરીક્ષિત છે, જેનું મરણ 1-2 દિવસમાં થવાનું છે. જેનું મરણ સમીપમાં હોય એને શૃંગારની લૌકિક વાતો ગમતી નથી. રાસલીલામાં જીવ ઈશ્વરના મિલનની કથા છે. ગોપી સ્ત્રી નથી, ગોપી હૃદયનો શુદ્ધ ભાવ છે. મોટા મોટા ઋષિઓ ગોપી થઈને આવ્યા છે. શ્રીહરણ થયા પછી રાસલીલા થઈ છે. ગોપીઓ 3-4 વર્ષની હતી
ત્યારથી ગોપીઓના મનમાં એ જ ભાવ હતો, શ્રી કૃષ્ણ મારા પતિ. ભાગવતમાં એમના માટે કુમારિકા આ શબ્દ વાપર્યો છે. સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્રનો નિયમ છે, જે બાળક 5 વર્ષનો હોય એ કુમાર કહેવાય. 5 પૂરા થાય અને 6ઠું વર્ષ બેસે કે કુમાર ન કહેવાય. 4-5 વર્ષ સુધી બાળક કે કન્યા એ કુમારિકા કહેવાય. નંદમ વ્રજ કુમારિકા 3-4 વર્ષની હતી અને ત્યારથી જ એવી ભાવના હતી, શ્રી કૃષ્ણ મારા પતિ થાય. એનો અર્થ એ છે, મારો કોઈ જીવ સાથે સંબંધ ન થાય, મારે પરમાત્માને મળવું છે. શરીરને જેમ વસ્ત્ર ઢાકે છે, જેમ વાદળું સૂર્યને ઢાકે છે, તેમ પરમાત્માના સ્વરૂપને વાસના ઢાકે છે. જીવ અને ઈશ્વર બે સાથે જ હોય છે. બેના વચમાં એક પડદો છે અને તે પડદો હોવાથી જીવને ઈશ્વરનો અનુભવ થતો નથી. વાદળું હોય તો સૂર્ય દેખાતા નથી. વાસનાનું વાદળું દૂર કરવાનું છે. સદગુરુદેવ અતિશય જયારે કૃપા કરે છે ત્યારે વાસનાનો વિનાશ કરે છે. વાસના શરીરમાંથી નીકળે છે, ઇન્દ્રિયોમાંથી નીકળે છે, બુદ્ધિમાંથી નીકળતી નથી. ગોપીઓના સદગુરુ શ્રી કૃષ્ણ છે. ગોપીઓના સદગુરુ બીજા કોઈ થઈ શકે એમ નથી. ભગવાન જ કૃપા કરી વાસનાનો પડદો દૂર કરે છે. ગોપીઓને વરદાન આપ્યું છે, છેલ્લો જન્મ છે, શરદ પૂર્ણિમાની રાત્રે હું મળવાનો છું. ગોપીઓ દોડતી જાય છે. પ્રભુએ ગોપીઓનું સ્વાગત કર્યું છે. તમે બહુ ભાગશાળી છો, મને મળવાની તમને ઈચ્છા થઈ છે. બહુ પૈસા કમાવે અને બહુ સુખ ભોગવે એ ભાગશાળી કહેવાય. અને જેના માથે મૃત્યુ છે, જેને મૃત્યુની ભીતિ છે, એ ભાગશાળી નથી. ભાગશાળી તે છે જેને પરમાત્માને મળવાની તીવ્ર ઈચ્છા છે. ગોપીઓ પ્રભુ પાસે આવે છે ત્યારે ભગવાન ગોપીઓને મહાભાગા સંબોધન આપે છે, બહુ ભાગશાળી છે અને તેથી મને મળવાની તમને ઈચ્છા થઈ છે. સ્વાગતંબો મહાભાગા. વૃંદાવનની શોભા જુઓ અને અહીંથી તમે તમારા પતિ પાસે જલ્દી ઘેર જાઓ. તમારા પતિ તમારી પ્રતીક્ષા કરતા હશે. થોડો શાંતિથી વિચાર કરશો તો ધ્યાનમાં આવશે, આ કથા બધાના ઘરમાં થાય છે. આવતીકાલે સવારે 4 વાગે ઉઠો અને સ્નાન કરીને પવિત્ર આસનમાં બેસો અને એવો સંકલ્પ કરો, આજે એકાગ્ર ચિત્તથી હું ધ્યાન કરવાનો છું. આજે પ્રેમથી ભગવાનના નામનો હું જપ કરવાનો છું. આજે ભગવાન કૃપા કરીને પ્રગટ થવાના છે. હું ભગવાનને વંદન કરીશ ત્યારે ભગવાન મને ઉઠાવીને છાતી સાથે જાવ. આજે હું ભગવાનને મળવાનો છું એવી ભાવના તો કરો. આજે ભગવાન મળવાના છે એવો ભાવ રાખીને એકાગ્ર ચિત્તથી શાંતિથી તમે ભગવાનનું ધ્યાન કરતા કરતા ભગવાનના નામનો જપ કરો. તમે જયારે તમારા ભગવાનને મળવા જશો ત્યારે ભગવાન તમારી થોડી પરીક્ષા કરશે. ભગવાન જીવને કે છે, મારી પાસે સુખ નથી. શ્રી કૃષ્ણ આનંદ સ્વરૂપ છે. ભગવાન આનંદ આપે છે. ભગવાન જીવને કે છે, સુખ તને કોઈ સ્ત્રી આપશે, સુખ તને કોઈ પુરુષ આપશે. તું કોઈ સ્ત્રીને પુરુષને મળવા જા. હું તને સુખ આપી શકતો નથી. ભગવાન આનંદ આપે છે. જેને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી એ ભગવાન પાસે આવે છે. જેને સુખ ભોગવવાની ઈચ્છા છે એ સ્ત્રી પુરુષ પાસે જાય છે. ગોપીઓને ભગવાન કે છે, પતિ પાસે જાઓ, પતિ તમને સુખ આપશે. ગોપીએ કહ્યું, કોઈ સુખ જોઈતું નથી. શ્રી કૃષ્ણ સમજાવે છે, સ્ત્રીનો ધર્મ છે પતિ પાસે જાય, પતિની સેવા કરે. ગોપીએ જવાબ આપ્યો કે જે સ્ત્રી નથી એને સ્ત્રી ધર્મ પાળવાની જરૂર છે. જે સ્ત્રી હશે તે સ્ત્રી ધર્મનું પાલન કરે, જે પુરુષ હશે તે પુરુષના ધર્મનું પાલન કરે.
જે સ્ત્રી નથી, જે પુરુષ નથી, જે સ્ત્રી પુરુષેતર પણ નથી, જે શુદ્ધ જીવ છે. ગોપીઓને શ્રી કૃષ્ણ સ્ત્રી ધર્મ સમજાવે છે. ગોપીઓ એનો જવાબ આત્મધર્મથી આપે છે. સ્ત્રીનો ધર્મ છે પતિ પાસે જાય, આત્માનો ધર્મ છે પરમાત્માને મળે. અમે બધું છોડ્યું છે એનો અર્થ એ થાય છે ગોપીમાં સ્ત્રીત્વ નથી. અમે જે છોડ્યું છે તે બરાબર સમજીને છોડ્યું છે. ત્યાગ એ જ્ઞાન પૂર્વક હોવો જોઈએ. અજ્ઞાનમાં ત્યાગ કરે કે અપ્રાપ્તિમાં ત્યાગ કરે એનું બહુ મહત્વ નથી. ભિખારીને ખાવાનું મળ્યું નહીં અને તે ભિખારી કહેવા લાગ્યો કે આજે મેં બરાબર એકાદશી કરી. એને ખાવાનું મળ્યું નથી તેથી એને ઉપવાસ કર્યો છે. એનું બહુ મહત્વ નથી. ઘરમાં બધું કરેલું છે, મારે બરાબર એકાદશી કરવી છે. એકાદશી ના દિવસે અન્નનું ચિંતન પણ કરવું, અન્નનું સ્મરણ કરે એને પાપ લાગે. કેટલાક લોકો એવા થયા છે દ્વાદશી નો પ્રોગ્રામ બધો એકાદશી ના દિવસે નક્કી કરી રાખે, કાલે શું બનાવીશું. એકાદશી ની રાત પૂરી થાય, સૂર્ય ઉદય થયા પછી વિચાર ઉપવાસ કરવાનો છે. ઉપ શબ્દ નો અર્થ છે સમીપમાં, વાસ શબ્દ નો અર્થ છે રહેવાનું. ભગવાનના ચરણમાં રહેવાનું, ભગવાનના નામમાં રહેવાનું છે. ફલાહાર તો વાનરો પણ કરે છે. વાનર કોઈ દિવસ દાળ ભાત ખાતા નથી, પણ વાનરનું મન બહુ ચંચલ હોય છે. વાનરનું મન ભગવાન પાસે નથી. મનથી ભગવાનના ચરણમાં રહેવું, મનને ભગવાનના નામમાં રાખવું એ જ ઉપવાસ છે. અમે જે છોડ્યું છે એ સમજીને છોડ્યું છે. અમને એવો દૃઢ વિશ્વાસ થયો છે શ્રી કૃષ્ણ વિના બધું દુઃખ રૂપ છે. સંસાર ક્ષણ ક્ષણમાં બદલાય છે. અત્યારે જે સારું છે તે થોડા સમયમાં બગડી જશે. માનવ સંસારને વ્યવસ્થિત કરવા જાય છે. એકવાર સંસાર બરાબર વ્યવસ્થિત થઈ જાય કે પછી ભગવાનની ભક્તિ કરું, અને સંસાર તો ક્ષણ ક્ષણમાં બદલાય છે. અત્યારે જે સારું છે તે થોડા સમયમાં બગડી જશે. જે ક્ષણ ક્ષણમાં બદલાય છે એ સંસાર કોઈનો વ્યવસ્થિત થયો નથી. ભગવાનનું સ્વરૂપ કોઈ દિવસ બદલાતું નથી. ભગવાનનું સ્વરૂપ એક સરખું જ રહે છે. ગોપીઓ ભગવાનને કહે છે અમે તમારા માટે બધું છોડી દીધું છે. અમને એવી ખાતરી થઈ છે શ્રી કૃષ્ણ વિના બધું દુઃખ રૂપ છે. સંસારમાં અનેક વાર એવો અનુભવ થાય છે જેનાથી સુખ મળ્યું છે એ જ દુઃખનું કારણ બને છે. મારે કોઈ સુખ ભોગવવું નથી, મેં બધું છોડી દીધું છે. સર્વનો ત્યાગ કરીને અમે આવ્યા છીએ. આત્માનો ધર્મ પરમાત્માને મળે. ગોપીઓ આત્મધર્મથી જવાબ આપે છે. પ્રભુએ કહ્યું કે તમારી શું ભાવના છે કે મને અધરામૃત આપો. અધરામૃત માગે છે. ભાગવત એ સમાધિ ભાષાનો ગ્રંથ છે. ભાગવતના શબ્દોનો અર્થ લૌકિક ભાષાથી કરવાનો નથી. ભાગવતના શ્લોકોથી સિદ્ધ થાય છે ગોપીમાં સ્ત્રીત્વ નથી. અને ગોપી અધરામૃત માગે છે. અધરામૃત શબ્દનો થોડો વિચાર. આ પૃથ્વીનું નામ છે ધરા. પૃથ્વી સર્વનું ધારણ પોષણ કરે છે અને તેથી પૃથ્વીને ધરા કહે છે. ધરતી ધરા અને ધરાયા અમૃતમ ધરામૃતમ ધરામૃતમ ન ભવતી ઇતિ અધરામૃતમ. પૃથ્વી ઉપરનું જે અમૃત છે એને ધરામૃત કહે છે. જે કામી વિલાસી જીવો ભોગવે છે, જે પરિણામમાં મૃત્યુના મુખમાં લઈ જાય. કામ એ જ કાળનો દૂત છે. જીવને કામ જ કાળ પાસે લઈ જાય છે. જે કામાધીન થયો એને કાળના આધીન થવું પડે છે. પૃથ્વી ઉપરનું અમૃત એ ધરામૃત, જે ભોગવ્યા પછી જીવ મૃત્યુના મુખમાં જાય છે. ધરામૃતમ ન ભવતી ઇતિ અધરામૃતમ. ગોપી એવું પ્રેમામૃત માગે છે, એવું જ્ઞાનામૃત માગે છે. એક ક્ષણ હવે શ્રી કૃષ્ણ થી અલગ રહેવું એ ગોપીના માટે અશક્ય છે. પ્રેમનો
છે પ્રેમની સમાપ્તિ અદ્વૈતમાં થાય છે. આરંભમાં હું અને તું બે હોય છે, પણ પ્રેમ જયારે અતિશય વધે છે ત્યારે હું એ તું માં મળી જાય છે. સાધારણ પ્રેમમાં હું અને તું એવો ભેદભાવ હોય છે. અતિશય પ્રેમ વધ્યા પછી હું એ તું થી અલગ રહી શકતો નથી, હું તું માં મળી જાય છે. આરંભમાં ભક્ત અને ભગવાન બે જુદા હોય છે. અતિશય ભક્તિ વધે કે ભક્ત ભગવાન થી અલગ રહી શકતા નથી. મને એવું પ્રેમામૃત આપો, એવું જ્ઞાનામૃત આપો, એક ક્ષણ શ્રી કૃષ્ણ નો વિયોગ ન થાય. ગોપીને હવે શ્રી કૃષ્ણ નો વિયોગ અસહ્ય છે. ગોપીનો પ્રેમ એટલો બધો વધ્યો છે, ગોપી હવે શ્રી કૃષ્ણ થી અલગ રહી શકે એમ નથી. નિત્ય સંયોગ એ અધરામૃત છે. ગોપી માગે છે. પ્રભુએ કહ્યું કે એવું અધરામૃત તમને ન આપું તો શું કરશો? ગોપીએ જવાબ બહુ સુંદર આપ્યો છે, તમે ના આપો ને તો અમે ઘેર જઈને તમારું ધ્યાન કરતા કરતા પ્રાણ છોડીને તમને જ મળવાના છે. પણ એવું મારે કરવું નથી. એવું કરવાથી મારા પ્રભુના કીર્તિને કલંક લાગશે. ગોપીને મૃત્યુનું ભય નથી. જેના મનમાં વિકાર નથી, વાસના નથી, જેનું મન ગંગાજળ જેવું અતિ શુદ્ધ છે, એને મૃત્યુની બીક લાગતી નથી. એ તો એવું માને છે મૃત્યુ થાય તો સારું, હું ભગવાનના ચરણે જ જવાનો છું. જેના મનમાં વાસના છે એ મૃત્યુથી ગભરાય છે. જેને વાસનાનો વિનાશ કર્યો છે, જેનું મન ગંગાજળ જેવું શુદ્ધ છે, એ જાણે છે કે મારું મરણ થશે ને હું કોઈના પેટમાં જવાનું નથી, હું તો ભગવાનના ચરણે જવાનું છું. મરણ થાય તો સારું. ગોપીને મૃત્યુની બીક નથી. ગોપીને શ્રી કૃષ્ણની અપકીર્તિ ન થાય એની ચિંતા છે. ગોપી ઘેર જઈને ભગવાનનું ધ્યાન કરતા પ્રાણ છોડીને ભગવાનને જ મળવાની છે. પણ એવું કરવાથી મારા પ્રભુના કીર્તિને કલંક લાગશે. લોકો એવી વાતો કરશે ગોપીઓનો પ્રેમ સાચો હતો, શ્રી કૃષ્ણ બહુ નિષ્ઠુર થયા. અને ગોપીઓ ઘેર જઈને ભગવાનનું ધ્યાન કરતી પ્રાણ છોડીને ભગવાનને મળી. એવું મારે કરવું નથી. છેલ્લો ઉપાય તો અમારા હાથમાં છે. અમે તો તમારા માટે તમને બનાવીએ છીએ, અમે તમારા માટે જીવીએ છીએ. મારા પ્રાણ જાય તો શ્રી કૃષ્ણની અપકીર્તિ થશે. ગોપી શ્રી કૃષ્ણના માટે જીવે છે. ત્વયી ધૃતા સવહા ત્વામ વિચિન્વત. અમે તમારા માટે જીવીએ છીએ, કૃપા કરો. ભગવાન સમજી ગયા છે ગોપીનો આ છેલ્લો જન્મ છે. વાસનાનો પડદો દૂર થયો છે. હવે આ જીવ મને મળવા લાયક થયો છે. જેટલી ગોપીઓ છે એટલા શ્રી કૃષ્ણના સ્વરૂપો પ્રગટ થયા છે અને એક જ સમયે સર્વ ગોપીઓને મળે. ભગવાનને પણ થોડી ચિંતા થઈ, એક એક ગોપીને મળવા જવું અને જેનો છેલ્લો નંબર આવે કદાચ પ્રાણ છોડે તો. અને તેથી ભગવાન અનેક સ્વરૂપો પ્રગટ કરે છે. અરે મેં રમેશો વ્રજ સુંદરી યથાર્ભકસ્વ પ્રતિબિંબ વિભ્રમા. એક જ સમય સર્વને મળ્યા છે. હજારો વર્ષોથી ઈશ્વરથી વિખૂટો પડેલો જીવ પ્રભુના સન્મુખ આવ્યો છે. ગોપીઓને પાંચમા દિને આલિંગન આપ્યું છે. ગોપી અને શ્રી કૃષ્ણ એક થયા છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે આ જીવ ઈશ્વરના મિલનની કથા છે. આ દિવ્ય મિલન છે. જે જીવ એકવાર ભગવાનને મળે ને એને પછી ભગવાનનો વિયોગ કોઈ દિવસ થતો નથી. બિંદુ સિંધુમાં મળી જાય તો તે સિંધુ પણ બિંદુને અલગ કરી શકે. જે બિંદુ સિંધુમાં મળી ગયો છે. એક બ્રાહ્મણે સાંભળ્યું હતું સમુદ્રમાંથી લક્ષ્મીજી બહાર આવ્યા છે. સમુદ્ર પાસે સંપત્તિ છે. તે બ્રાહ્મણે સમુદ્ર દેવની પૂજા કરવાનો નિયમ લીધો. લોટો ભરીને ઘેરથી જળ લઈ જાય, ફૂલ લઈ જાય, શ્રીફળ લઈ જાય, સમુદ્ર દેવને ઘરનું જળ અર્પણ કરે.
પુષ્પ અર્પણ કરે, શ્રીફળ અર્પણ કરે. ઘણા વર્ષ બ્રાહ્મણે એવી રીતે પૂજા કરી. એકવાર સમુદ્રદેવ પ્રસન્ન થયા અને બ્રાહ્મણને કહ્યું કે તારી ભક્તિથી, પૂજાથી હું પ્રસન્ન છું, તું માંગ જે માગીશ તે તને આપીશ. તે બ્રાહ્મણે કહ્યું કે મહારાજ, મારા ઘેરથી લોટો ભરીને હું જે જળ લાવેલો, મારા ઘરનું જળ જે મેં તમને અર્પણ કર્યું છે, એ જ જળ તમારામાંથી કાઢીને મને પાછું આપ. સમુદ્રદેવે કહ્યું કે તે મને જે જળ અર્પણ કર્યું એ મારામાં મળી ગયું છે, એને હું અલગ કરી શકતો નથી. જેનું મન ભગવાનમાં મળી ગયું છે, બિંદુ સિંધુમાં મળ્યા પછી સિંધુ પણ બિંદુને અલગ કરી શકે નહીં. સમુદ્રદેવે કહ્યું કે મારું જળ તું બે ચાર ઘડા લઈ જા, કે તમારું જોઈતું નથી. મારા ઘેરથી હું જે લોટો ભરીને જળ લઈ આવેલો, મારા ઘરનું જળ જે મેં તમને અર્પણ કર્યું, જે તમારામાં મળી ગયું, એ જ મને પાછું આપ. કે અશક્ય છે, એ અશક્ય છે તો પછી તમે મારા થઈ જાઓ. જે જીવ એકવાર ભગવાનને મળે છે એને પછી પ્રભુનો વિયોગ કોઈ દિવસ થતો નથી. સંસારનો સંયોગ વિયોગ માટે થાય છે. જીવ પરમાત્માને મળે એ પછી પરમાત્માથી અલગ થઈ શકે નહીં. ગોપીઓને કૃતાર્થ કરે છે. ભાગવતના પ્રધાન ટીકાકાર શ્રી શ્રીધર સ્વામી છે. શ્રી શ્રીધર સ્વામીએ રાસલીલાને નામ આપ્યું છે મદન માન ભંગ લીલા. શ્રી શ્રીધર સ્વામીએ મંગલાચરણ બહુ સુંદર કર્યું છે. બ્રહ્મા વિજય સમરૂઢ દર્પ ગંધર્પ દર્પહા જયતિ શ્રીપતિર ગોપી રાસ મંડલ મંડલ. એક વાર એવું થયું, કામદેવનો અભિમાન બહુ વધી ગયો. કામદેવ એવું માનવા લાગ્યો કે હું જ ઈશ્વર છું, મારાથી મોટો કોઈ નથી, બધાને હું મારું છું, બધા મારા આધીન થાય છે. મોટા મોટા દેવો ઋષિઓ પણ કોઈ કોઈ વખત કામના આધીન થઈ જાય. કામદેવ એવું સમજવા લાગ્યો કે હું જ ઈશ્વર છું. તે કામદેવ શ્રી કૃષ્ણ પાસે આવ્યો અને કહ્યું, તમારી મારી પુષ્ટિ થાય, તમે મને હરાવો તો હું તમને ઈશ્વર માનું. પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું અને કામદેવને કહ્યું, તું ભૂલી ગયો, રામાવતારમાં મેં તને હરાવ્યો છે. કામદેવે હાથ જોડીને કહ્યું, મને યાદ છે, રામાવતારમાં મારી હાર થઈ છે. શ્રી સીતારામજીના મનમાં વિકાર વાસના જાગે. કામદેવે અનેક વાર એવા પ્રયત્નો કર્યા છે. જે શ્રી સીતારામજીની સેવા કરે, જે રામ નામનો જપ સતત કરે, એ કામાધીન થતો નથી. સીતારામજીને કામ શું કરી શકે? કામદેવે કહ્યું કે રામાવતારમાં મારી હાર થઈ છે, પણ મારા મનમાં વસવસો રહી ગયો છે. રામાવતારમાં તમે મર્યાદા પુરુષોત્તમ હતા, તમારો એવો નિયમ હતો કોઈ સ્ત્રીને અડવાનું નહીં, પ્રત્યેક સ્ત્રીમાં માતૃભાવ રાખવાનો. રામ મર્યાદા પુરુષોત્તમ છે. મર્યાદા માનવ માટે છે, મર્યાદા જીવ માટે છે, ઈશ્વર માટે મર્યાદા નથી. પ્રભુએ કહ્યું, ભાઈ તારી શું ઈચ્છા છે? કે મહારાજ મારી એવી ઈચ્છા છે કે કોઈ સ્ત્રીમાં માતૃભાવ રાખશો. ખુલ્લા મેદાનમાં અનેક સ્ત્રીઓ સાથે તમે રમો. શરદ ઋતુ મને બહુ અનુકૂળ છે. શરદ ઋતુ કામને મદદ કરનારી છે. શરદ ઋતુ હોય, પૂર્ણિમા હોય, મધ્યરાત્રિનો સમય હોય, ખુલ્લા મેદાનમાં અનેક સ્ત્રીઓ સાથે તમે રમો, ત્યારે આકાશમાં ઉભો થઈને હું તમને બાણ મારું. તમે મારા આધીન થાવ તો પછી હું ઈશ્વર થઈ જાઉં. તમે મારા આધીન ન થાવ તો હું તમને ઈશ્વર માનીશ. પ્રભુએ કહ્યું, ભાઈ તારી એવી ઈચ્છા હોય તો એવું કરું. ખુલ્લા મેદાનમાં ગોપીઓ સાથે રમે છે અને તે સમય કામદેવને બોલાવ્યો છે, બેટા આવી જાઓ. કામદેવ આકાશમાં ઉભો છે અને બાણ મારે છે. શ્રી શ્રીધર સ્વામીએ ભાગવતના શબ્દોથી આ સિદ્ધ કર્યું છે. આત્મની અવરુદ્ધ સૌવ્રત યોગ માયામુપાશ્રિત આત્મા રામ અચ્યુત. આવા બધા વિશેષણો ભાગવતમાં આવે છે. સંસ્કૃત ભાષાનું જેને જ્ઞાન હોય તે સમજી શકે છે.
કામદેવ બાણ મારે છે, આકાશમાં ઉભો છે. ઉત્તમ ભયન રતિપતિમ રમયાંચકાર, રતિપતિમ કામમ. કામદેવને કહ્યું આવી જા. આકાશમાં ઉભો છે, કામદેવ બાણ મારે છે. શ્રી કૃષ્ણ સાથે જે પ્રેમ કરે છે, રાસલીલામાં થોડું શૃંગારનું વર્ણન મળે છે. કેટલીક ગોપીઓ એવી હતી કે આરંભમાં શ્રી કૃષ્ણનું સૌંદર્ય જોઈને એના મનમાં થોડો કામ ભાવ હતો, પણ કામનો આધાર શ્રી કૃષ્ણ થયા. શ્રી કૃષ્ણનું સ્મરણ ચિંતન કરવાથી ગોપી નિષ્કામ બની છે. આરંભમાં થોડો લૌકિક ભાવ હતો અને તેથી શૃંગારનું વર્ણન આવે છે. શ્રી કૃષ્ણને અર્પણ કરેલો કામ એ નિષ્કામ બને છે. શ્રી કૃષ્ણ પૂર્ણ નિષ્કામ છે. સૂર્યને અંધકારનો સ્પર્શ થતો નથી, પરમાત્મા શ્રી કૃષ્ણને કામનો સ્પર્શ થતો નથી. ગોપીઓને નિષ્કામ બનાવી દીધી છે. પારસમણી લોઢાને સ્પર્શ કરે તો લોઢું સોનું બને છે. પારસમણી લોઢાને પારસમણી બનાવી શકે નહીં. ગોપીઓને પાંચમાં લઈને આલિંગન આપ્યું છે. ગોપીઓને આત્મ સ્વરૂપનું દાન કર્યું છે. બ્રહ્માદિક દેવો ત્યાં દર્શન કરવા માટે આવ્યા છે. આરંભમાં બ્રહ્માજીને થોડી શંકા થઈ હતી કે ભગવાન ધર્મનું રક્ષણ કરવા માટે જગતમાં આવે છે, એવી રીતે સ્ત્રીઓ સાથે નાચે કૂદે અધર્મ છે. બ્રહ્માજી ગોપીઓને સ્ત્રી ભાવથી જોવા લાગ્યા અને તેથી બ્રહ્માજીને શંકા થઈ. પ્રભુએ ગોપીઓને આત્મ સ્વરૂપનું દાન કર્યું છે. હવે સાડી પહેરનાર કોઈ ગોપી રહી જ નથી. બધા જ પીતાંબરધારી કૃષ્ણ થયા છે. શ્રી કૃષ્ણ સાથે રમે છે. શુદ્ધ જીવ બ્રહ્મરૂપ થાય છે. બ્રહ્મનો બ્રહ્મ સાથે વિલાસ એને જ રાસ કહે છે. પરમાત્મા જેને અપનાવે એને પરમાત્મા આત્મ સ્વરૂપનું દાન કરે છે. હવે સાડી પહેરનાર કોઈ ગોપી ત્યાં રહી જ નથી. બધા જ પીતાંબરધારી કૃષ્ણ થયા છે. બ્રહ્માજીને ખાતરી થઈ આ ધર્મ મર્યાદાનો ભંગ નથી, આ તો ધર્મનું ફળ છે, ધર્મ સાધન છે, પરમાત્મા સાધ્ય છે. ધર્મ સાધન કરવાથી મનની શુદ્ધિ થઈ, વાસનાનો વિનાશ થયો કે જીવ ઈશ્વર એક થઈ જાય. આ તો ધર્મનું ફળ છે. ફળ હાથમાં આવ્યા પછી ફળને છોડીને કોઈ ઝાડને પકડવા જતા નથી. ધર્મ સાધન શ્રી કૃષ્ણ સાધ્ય છે. ગોપીઓને આત્મ સ્વરૂપનું દાન કર્યું છે. હવે બધા જ પીતાંબરધારી કૃષ્ણ દેખાય છે. જયારે બ્રહ્માજીને ખાતરી થઈ ગોપી સ્ત્રી નથી, આ તો શુદ્ધ જીવ ઈશ્વરનું મિલન છે. બ્રહ્માજી સાષ્ટાંગ વંદન કરી રાસ વિહારી લાલ જય જયકાર. બ્રહ્માજી વંદન કરે છે. બ્રહ્માજીને એકવાર એવા દર્શન થયા કે પીતાંબરધારી કૃષ્ણ કોઈ દેખાતા જ નથી. બધી સાડી પહેરનાર ગોપીઓ જ દેખાય. પૂર્ણ અદ્વૈત બતાવ્યું છે. એક વાર દર્શન કરાવ્યા કે બધા જ શ્રી કૃષ્ણના સ્વરૂપો છે. એક વાર દર્શન કરે છે કે નાના બધી ગોપીઓ જ દેખાય છે. જીવ ઈશ્વરનું પૂર્ણ અદ્વૈત સિદ્ધ કર્યું છે. બ્રહ્માજીને ખાતરી થઈ શ્રી કૃષ્ણ લીલાનું રહસ્ય શ્રી કૃષ્ણ કૃપાથી જ ધ્યાનમાં આવ્યું છે. તર્કથી બુદ્ધિથી વિચાર કરવાથી રહસ્ય ધ્યાનમાં આવતું નથી. બ્રહ્માજીએ જોયું એક ગોપી સાથે એક શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. રાસ લીલા એ કામ વિજય લીલા છે. કામદેવની હાર થઈ. કામદેવે કબૂલ કર્યું છે શ્રી કૃષ્ણ દેવ નથી, પરમાત્મા છે. મદન માન ભંગ લીલા. મદન શબ્દનો અર્થ છે કામદેવ. એનો અભિમાન પ્રભુએ દૂર કર્યો છે. રાસલીલામાં કામદેવને હરાવ્યો અને તેથી ભગવાનનું નામ પડ્યું છે મદન મોહન. શ્રી કૃષ્ણને કામનો સ્પર્શ થયો. શ્રી કૃષ્ણની સેવા સ્મરણ કરનાર એ
આધીન થતો નથી. આ શ્રી કૃષ્ણનો કામ વિજય છે. ગોપીઓ ભગવાનની સ્તુતિ કરે છે ને ગોપી ગીત કે છે. ગોપી થઈને ગોપી ગીત નો પાઠ કરો. ગોપી થવાનો અર્થ એ છે ભગવાનને મળવાની તીવ્ર ઈચ્છા રાખો. પ્રત્યેક ઇન્દ્રિયથી ભક્તિ રસનું પાન કરતા સ્ત્રીત્વ પુરુષત્વને જે ભૂલી જાય છે એને ગોપી ભાવ જાગે છે. ગોપી થઈને જે ગોપી ગીત નો પાઠ કરશે, ગોપીઓ ભગવાનની સ્તુતિ કરે છે, પ્રગટ થાય છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કામ એ મોટો રોગ છે. કામમાંથી જ ક્રોધ ઉત્પન્ન થાય છે. કામ જ બધાને દુઃખ આપે છે. કામનો નાશ કામથી કરવાનો છે. તમે આજથી એવી ઈચ્છા તો રાખો કે મારે ભગવાનને મળવું છે, મારે કોઈ માનવને મળવું નથી, હવે મારે પરમાત્માને મળવું છે. પરમાત્માને મળવાની તીવ્ર ઈચ્છા થશે, પાપ છૂટી જશે, જીવન મંગળમય થશે. ઘણા સાધુ સંતો રાત્રે 10 વાગ્યા પછી સ્નાન કરે છે અને ગોપાલજીની પૂજા કરે છે. રાસલીલાનો પાઠ કરતા કરતા શ્રી કૃષ્ણ સાથે સુઈ. રાસલીલાની ફલશ્રુતિ કામ વિજય છે. રુદ્રોગમ કામમ આશુ અપહિનોતિ અચિરે નથી. રાસલીલાની કથા સાગર જેવી છે. સમયાનુસાર વિવેક સંક્ષેપમાં કથા વર્ણન કરે છે. પછી તો ભગવાન શ્રી કૃષ્ણ અરિષ્ટાસુર, વ્યોમાસુર, કેશી એવા અનેક રાક્ષસોનો વિનાશ કરે છે. એકવાર નારદજી કંસ રાજાને મળવા ગયા અને કંસ રાજાને નારદજી સમજાવે છે. અત્યારે જ મને ખબર પડી અને ખબર પડી કે તરત જ હું તને કેવા આવ્યો. મેં એવું સાંભળ્યું છે નંદ બાબાના ગોકુળમાં જેને લોકો કનૈયો કનૈયો કે છે એ દેવકીનો આઠમો છે. એ જ તારો કાળ છે. એ યશોદાનો પુત્ર નથી, દેવકીનો પુત્ર છે. હવે મને ખબર પડી છે. કંસ રાજાએ કહ્યું, મહારાજ મને થોડી શંકા તો થતી હતી. આ શ્રી કૃષ્ણ અનેક રાક્ષસોને મારે છે, એ જ મારો કાળ છે, શંકા કરીશ નહીં. મેં વસુદેવ દેવકીને કારાગૃહમાં રાખ્યા હતા, એ ત્યાં કેવી રીતે ગયા છે? અરે તું ભોળો છો, એ લોકો કઈ ભોળા નથી. એ ભોયારમાંથી ગયા ને તને પત્તોય લાગ્યો. કપટ કરી પોતાનો દીકરો યશોદાજીની ગાદીમાં રાખ્યો અને યશોદાજી ત્યાં કન્યા થઈ હતી તે લઈ આવ્યા, જે તને આપી દેવી થઈ. કંસ રાજાએ તે સાંભળ્યું. કંસને ક્રોધ આવ્યો. આ વસુદેવે દગો કર્યો. હવે વસુદેવજીને હું મારી નાખું, બોલાવો વસુદેવ. ક્રોધમાં વસુદેવજીને મારવા તૈયાર થયો. નારદજી મહારાજને હળગાવતા આવડે, તે બોલાવતા પણ આવડે. આજકાલના લોકોને ખાલી હળગાવતા જ આવડે. બેચારાને કઈ ભેગા થયા હોય ને તે ચાળી કરે છે, ઉઠતી કરે છે, કલહ જગાડે છે. વૈષ્ણવ તેને કે છે જે વેરનો વિનાશ કરે. વેર વધે હું બોલશો, વેરને વધારશો નહીં, વેરનો વિનાશ. કેટલાક લોકો તો એવા થયા છે, સવારે જ્યાં ઉઠ્યા કે હળગાવવાની જ વાતો કરે. બંબો હળગાવ, પ્રાઇમર હળગાવ. ભાગવતની કથા સાંભળો છો, સવારે ઉઠ્યા પછી હળગાવવું નહીં. વધારે નહીં તો પથારીમાં અડધો કલાક બેસીને ભક્તિ કરો. થોડું ભગવાનનું ધ્યાન કરો, પ્રેમથી ભગવાનની મનથી પૂજા કરો, ભગવાનના નામનો જપ કરો. તમારા ભગવાનને વારંવાર વંદન કરીને કહેજો, મેં ભાગવતની કથા સાંભળી, આજથી હું તમારો થયો, તમે મારા થયા છો. આજથી મારો નવો જન્મ થયો છે. આજથી મેં પાપ છોડી દીધું. આજથી હું ભગવાનનો થયો છું. પ્રાતઃ કાલમાં એવો સંકલ્પ કરો. ધીરે ધીરે તમારું જીવન સુધરશે. આજથી મેં પાપ છોડી દીધું. મારા ભગવાનને ગમે એવું જ બોલીશ, મારા પ્રભુને ગમે એવું જ કામ કરીશ. હવે હું ભગવાનનો થયો છું.
પ્રાતઃ કાળમાં કલાક અડધો કલાક ભક્તિ કરો અને પછી તો આખો દિવસ હળગાવવાનું જ છે ને. સવારે શાંતિથી ભક્તિ. કંસ વસુદેવજીને મારવા તૈયાર થયો. નારદજીને તે ગમ્યું નહીં. નારદજીએ કંસ રાજાને કહ્યું, ઉતાવળથી કામ બગડે છે. વસુદેવજીને મારવાથી તને શું મળવાનું છે? તું વસુદેવજીને મારે અને શ્રી કૃષ્ણને ખબર પડે તો ત્યાંથી ભાગી જશે, દૂર જશે, તારા હાથમાં આવશે નહીં. કોઈ દિવસ રાત્રે આવીને તારું ગળું દબાવીને તને મારી નાખે. વસુદેવને મારવાથી લાભ શું છે? તારો કાળ તો કૃષ્ણ છે, હજુ કે બહુ મોટો નથી. આપણે 10મું વર્ષ પૂરું થયું છે, 11મું વર્ષ બેઠું છે. તારા કાળને મારવાનો પ્રયત્ન કર. કંસને સમજાવી નારદજી ત્યાંથી ગોકુળમાં આવ્યા. બાલકૃષ્ણ લાલને વંદન કરીને કહ્યું, બધી તૈયારી કરીને આવ્યો છું. હવે આપ મથુરા બનાડશો, હવે આપ કંસને મારશો, પછી આપ દ્વારકાના રાજા થશો. તમારી કૃપાથી તમારી બધી લીલા હું જાણું છું. નારદજી મહારાજ ભગવાનની એક એક મધુર લીલાનું વર્ણન. કંસ રાજાને ચિંતા થઈ છે, આ લોકોએ દગો કર્યો. દેવકીનો 8મો એ જ કનૈયો છે, એ જ મારો કાળ છે. મારી સાથે કપટ કર્યું છે. મારો કાળ 10 વર્ષ એના પૂરા થયા છે, 11 વર્ષનો હવે થાય. આજે કંસ મહારાજ ચિંતામાં છે. કંસના પહેલવાનોને ખબર પડી. કંસ રાજા ચિંતામાં બેઠા છે. તે મોટા મોટા પહેલવાનો કંસ રાજાને મળવા માટે આવ્યા છે. કંસ રાજાને સમજાવે છે, 10-11 વર્ષનો બાળક તમને શું મારી શકે? તમે બળવાન છો, તમે દેવોને પણ હરાવ્યા છે. તમે ચિંતા ન કરો, તમારા કાળને અહીંયા બોલાવો. એ અહીંયા આવ્યા પછી એનો હાથ પકડીને હું અખાડામાં લઈ જઈશ. એને માટી ભેગો હું માટી બનાવી દઈશ. મારામાં 10,000 હાથીઓનું બળ છે. મારું વજન કૃષ્ણને સહન થશે. હું તમારા કાળને મારીશ. તમે એને અહીંયા બોલાવો. પહેલવાનો કંસને સમજાવે છે. અને તે સમયે ગોર મહારાજ ત્યાં આવ્યા છે અને કંસ રાજાને કહ્યું છે, એક 5 દિવસનો યજ્ઞ હોય છે. જે યજ્ઞ કરવાથી યજમાનનું આયુષ વધે છે અને યજમાનનો જે શત્રુ હોય તે મરી જાય. 5 દિવસનો તમે યજ્ઞ કરો તો તમારું આયુષ વધી જશે, તમારો શત્રુ મરી જશે. શત્રુને મારવા માટે આ યજ્ઞ કરવો પડે. 5 દિવસનો યજ્ઞ બરાબર થવો જોઈએ. યજ્ઞમાં કોઈ વિઘ્ન આવી જાય અને યજ્ઞ અધૂરો રહે તો પછી યજમાન મરે. યજ્ઞ બરાબર થાય તો શત્રુ મરે અને યજ્ઞમાં વિઘ્ન આવે તો યજમાન મરે છે. 5 દિવસના યજ્ઞમાં શું વિઘ્ન આવવાનું છે? અમે બધા આચવીશું. તમે 5 દિવસનો શત્રુને મારવા માટે યજ્ઞ કરો. કંસ રાજાને વિચાર કર્યો છે. કંસ રાજાએ હુકમ કર્યો છે, યજ્ઞની તૈયારી કરો. યજ્ઞના દર્શન કરવા માટે નંદ બાવાને હું મથુરામાં આવવાનું આમંત્રણ આપીશ. બંને બાળકોને લઈને નંદજી મથુરામાં. અહીં આવ્યા પછી મારા પહેલવાનો એને મારી નાખશે. યજ્ઞ પણ શત્રુને મારવા માટે કરવાનું છે. કંસ રાજાએ હુકમ કર્યો. યજ્ઞની તૈયારી થવા લાગી છે. નંદ બાબાને નિમંત્રણ આપવા માટે હું કોને મોકલું? કંસ વિચાર કરવા લાગ્યો. તે વયોવૃદ્ધ એવા અક્રૂર કાકા એને યાદ આવ્યા. અક્રૂરજી વયોવૃદ્ધ છે, દગો નહીં કરે, સ્થિર બુદ્ધિ છે, શાંત સ્વભાવના છે. કંસ અક્રૂરજીના ઘેર. અક્રૂરજીને કહ્યું છે, મારું ખાસ એક કામ તમારે કરવાનું છે. હમણે નારદજી આવ્યા હતા અને મને કહીને ગયા છે, આ વસુદેવે કપટ કર્યું. પોતાનો દીકરો નંદ બાબાના ગોકુળમાં રાખ્યો. મારી સાથે એને કપટ કર્યું છે. હું પણ કપટ કરીને મારીશ. તમે મને થોડો સાથ આપો. શત્રુને મારવા માટે મારે યત્ન કરવો છે. આટલું મોટું રાજ મારા હાથમાં છે, સુંદર રાણીઓ છે, પણ હું સુખ ભોગવી શકતો નથી. મને મૃત્યુની બીક લાગે છે.
મારો કાળ મરી જાય કે પછી હું સુખ ભોગવીશ. મને કાળની ભીતિ છે. મારો કાળ એકવાર મરી જાય માટે મેં આ બધું કર્યું છે. તમે આવતીકાલે મારો સોનાનો રથ લઈને ગોકુળમાં જાઓ. નંદ બાબાને આમંત્રણ આપો કે યજ્ઞના દર્શન કરવા માટે તમારે આવવાનું છે. નંદજી ભલે ગાડીમાં બેસીને આવે, રામકૃષ્ણને મારા રથમાં બેસાડીને તમે લઈ. મારો સોનાનો રથ એટલા માટે મોકલું છું કે નંદ બાબાને વિશ્વાસ થાય મારો સોનાનો રથ એટલા માટે મોકલું છું. રામકૃષ્ણને રથમાં બેસાડીને લઈ આવો. અહીં આવ્યા પછી મારા પહેલવાનો એને મારી નાખશે. મારા કાળને મારવા માટે મેં આ કપટ કર્યું છે. શત્રુને મારવા માટે યજ્ઞ પણ કરવાનો છે. કાકા મેં આ વિચાર કર્યો છે, તમને કેવું લાગે? અક્રૂરજીએ કહ્યું છે, વિચાર કરવાથી સંસારનું સુખ મળતું નથી. સંસાર સુખના વિચારો કરીને મનને બગાડવું. સુખ અને દુઃખ પ્રારબ્ધમાં જે લખ્યું છે જ મળે છે. બહુ વિચાર કરવાથી સુખ વધારે મળતું નથી. પૈસાનો બહુ વિચાર કરવાથી પૈસો પણ વધારે મળશે. પ્રારબ્ધમાં જે લખ્યું છે જ મળે છે. એ બધું નક્કી થયું છે. સિનેમા તૈયાર થાય છે અને પછી બધાને બતાવે. માનવ જીવનમાં માનવને સુખ કેટલું મળવાનું છે, સંપત્તિ કેટલી મળવાની છે, માન કેટલું મળવાનું છે, એના કર્માનુસાર બધું નક્કી થયેલું છે. વિચાર કરવાથી સંસારનું સુખ મળતું નથી. જે પ્રારબ્ધમાં હોય છે તે જ મળે છે. તમારી આજ્ઞા છે પણ કાકા મારો આ ભેદ કોઈ જાણે કે ના, હું કોઈને નહીં કહું. શ્રી કૃષ્ણ કંસના કાળ છે. સમય થાય છે ત્યારે માનવ મૃત્યુને બોલાવે છે. કંસ શ્રી કૃષ્ણને મથુરામાં ન બોલાવે તો વધારે જીવે, પણ હવે એનો સમય થયો છે. જીવ કાળ પાસે જાય છે. આ જીવ મૃત્યુને બોલાવે છે. જલ્દી મરવાની ઈચ્છા રાખે અને આ જગતમાં બહુ દિવસ જીવવાની પણ ઈચ્છા રાખશો. ભાગવતની કથા સાંભળો છો, આજથી હવે એક જ ઈચ્છા રાખો કે હું ભગવાનનો થયો છું. મેં પાપ છોડી દીધું છે. હવે આજથી હું સતત ભક્તિ કરીશ. ભગવાન જ્યારે બોલાવે ત્યારે જવા હું તૈયાર છું. જલ્દી મરવાની ઈચ્છા રાખવી નહીં અને જગતમાં બહુ જીવવાની પણ ઈચ્છા રાખવી. ઈચ્છા એક જ રાખો, મારું મન હવે પાપ ન કરે, મારા મનમાં ખરાબ વિચાર આવે નહીં, હું સતત ભક્તિ કરું. ભગવાન જયારે બોલાવે ત્યારે જવા તૈયાર. સમય થાય છે ત્યારે માનવ મૃત્યુને બોલાવે છે. સમય થયા પછી આ જીવ કાળ પાસે જાય. સંતો એક કથા વર્ણન કરે છે. વ્યાસજીનો એક શિષ્ય હતો, એનું નામ હતું દાસ. વ્યાસજીની બહુ સેવા કરતો હતો. વ્યાસજીએ એક દિવસ શિષ્યને પૂછ્યું છે, તારી શું ઈચ્છા છે? આખો દિવસ તું મારી સેવા કેમ કરે? તારું શું કામ છે? દાસે એવું કહ્યું, મારે જાણવું છે હું ક્યાં
ક્યારે મરવાનું છે, મારો મરવાનો દિવસ મને મત, મરવાનું કારણ શું છે તે મારે જાણવું છે, કયા કારણથી મારું મરણ થશે. વ્યાસજી એને સમજાવે છે આવા વિચારો કરવા નહીં. આ શરીરે ક્ષણે ક્ષણે મરે છે, પ્રતિ ક્ષણે શરીરનું મરણ થાય છે. પાપની બીક રાખ, પાપ છોડીને ભક્તિ કર. આત્માનો જન્મ થતો નથી ને આત્માનું મરણ થતું નથી. શરીરનો જન્મ થાય છે, શરીર મરે છે. શરીર તો ક્ષણે ક્ષણે મરે છે.